બાર નીકળ ના હું તો રોજ કહું કે સબસ્ક્રાઇબ કરો ચાલે હું તો રોજ કહું એક વાર કે સબસ્ક્રાઇબ કરો ગુડ મોર્નિંગ ગાઈસ સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગ વિડીયોમાં અમે આજે વ્લોગ ચાલુ કર્યો છે સવારે 8 વાગે આરવી સ્કૂલ મૂકી આવ્યા નાહી ધોઈ તૈયાર થઈ ગયા છીએ ચા પી લીધી છે બીજો રાઉન્ડ ચાનો બાકી છે રમભાઈ વ્લોગમાં થોડી વાર રહી જોડાયા છે જેમ કે એમને નાહ્યા ધોયા વગર વ્લોગમાં આવવું ગમતું નહીં આપણે પહેલાં નહીં ધોઈને જ વ્લોગ ચાલુ કરીએ છીએ આજે પણ વરસાદનું વાતાવરણ છે આ વરસાદ લાગતું નથી કે ખેડૂતોને કંઈ થવા દે વરસાદ તો જો ગાઈસ આરુભાઈ આવી ગયા સ્કૂલથી આજે આરુભાઈને 10 વાગે છોડ્યા તો વહેલા છૂટી ગયા ને આજુ બનાવી તો એમ કહી દો આજુ બનાવી શું બનાવી તગડો બગડા ભાઈ તગડો આવ્યો શું લઈને આવ્યો વેફર નાચો જવાનું ભાઈ ભાઈ ખાઈને ચો જવાનું શું કરવા મોલમાં સામાન લેવા જો રમભાઈ આજે રમભાઈ ગુડ મોર્નિંગ તૈયાર થઈ ગયા હવે 10 વાગે તૈયાર થયા રમભાઈ 10:30 શું કર્યું શું મેલ્યું કહું ગાઈઝ આજે મગ મૂક્યા છે રમભાઈએ ના બટાકા કાપવાનું ચાલુ કરી દીધું છે આ રિયાંશની જેમ્સ આ રસી રિયાંશ શું बनाओ पौवा देखो गाइस ये है हमारा एडिटिंग का काम जब हम सुबह सुबह शुरू कर देते हैं और रात को 1-2 बजे तक काम करते हैं जो देखो गाइस हारू भाई वेफर खाई से हारू भाई बहु वेफर ना खवाय नियाण में खाई नहीं आया तमे तो जो गाइस हमारा चा नास्तो रेडी થઈ ગયો છે आता हारू भाई हमारा अंगा चा नास्तो करशे શું કરશે हारू भाई हां पना चा ने એ બધાને દેખાય છે શું છે જો આરે રેહાણા અહીં અમારે કે હવે તૈયાર થઈએ તો તમારે વિડીયો લેવાના રમણ ભમણ નહીં લેવાના જેવા વિડીયો શું તૈયાર થઈને આવવાનું હોય આપણે જેવા છે એવા આવી જવાનું હોય મોહું કે વારવી તૈયાર થવાનું હોય માર મેકઅપ કરવાનું હોય હા જો કેવા ભોંગરે એમ બેઠા પા જો હે કેવા મોલકો અહીંયા કોઈ ભોંગરે નહીં જો ખાલી હા જો રી જો ખાલી આ બના કોઠાણ આવી રી ચડપાઈ આમ હારા ઘોડા હોય બા બનમાં કોઈ હોય ને રી બહુ ચડપાઈ જો ખાલી હા એ હસી આ હસી ગયા જો પાસે મુન્નું આવી ગયું છે આ મુન્નું આવી ગયું વિડીયો બાપુ કઈ મન્નું બાપુ કઈ મન બાપુ બાપુ કા મન્નો હજુ વાર છે ખાવાનું છે પૌવા ખાઈને ના ચરવી લેવાનું હોય तो ताना पौवा खन चल भी लेवा भणा आ तने बनावी दो एकड़ी ज बनावी नहीं पड़े हैं तो अपनी बोले तो चलो गाइस હવે આપણે થોડું કામ કરી લઈએ પછી જવાનું છે મોલમાં તમને મોલમાં લઈ જઈશું तो गाइस बपोरना 2:30 वाग्या છે અને આજે તો ઘણો સામાન લેવા જવાનું છે મોલમાં જો રમભાઈને તૈયાર થઈ ગયા મોલમાં જવા તો તમે તૈયાર થઈ જઈએ તો હવે જઈએ આપણે મોલમાં અને તમને પણ લઈ જઈએ મોલમાં ચાલો બધા જઈએ હવે મોલમાં ખરીદી કરવા જો ગાઈસ આવી ગયા છે ફ્લેટની નીચે અને હવે આપણી છે આ બાઈક હવે બાઈક લઈને જઈએ મોલમાં આપણે વારું ભાઈ આવવાનું ઓકે જો આજે બેહી જાય નહીં આવો તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ બંસલ મોલમાં અને અહીંયાથી આપણે ખરીદી કરશું તમને પણ અંદર લઈ જઈએ બતાવીએ બંસલ મોલમાં કેવો છે મોલ આપણે મોલમાં પહોંચી ગયા છીએ આ છે બંસલ મોલ અહીંયાથી આપણે ખરીદી કરવાની છે બતાવીએ તમને અમે શું શું ખરીદી કરીએ તો ગાઈસ આપણે લઈ લઈએ ગોળ અહીંયા કિલોના 69 રૂપિયા હા આપણે લીધો ગોળ नेकड़ बार नेकड़ी थी हट नेकड़ बार नेकड़ अरे दा हैं ले खोड भल ले हेडो मत भल ले फटाफट अरे ये खोड
જો પડ ભરાય છે 47 રૂપિયા કિલો. સાબુદાણા લેવાય, સાબુદાણા ખાવાય. અરે ખીચડીના ચોખા લઈ લે. અરે ખીચડીના 43 રૂપિયા કિલો. જો ગાઈસ તમારે લેવા આવવું હોય તો ખીચડીના ચોખા 43 રૂપિયા કિલો મળી. આ બાસ્કેટ ભરાવા આવ્યું છે. હવે મસાલા લેવાના લઈ રહ્યો ફટાફટ. હા શું લેવાનું? કયો? ગરમ મસાલો જ લેવાનો હોય. જો ગાઈસ કરિયાણું આવી ગયું છે. દાળ ચોખા પૌવા બધું લઈ લીધું છે અને હજુ થોડા મસાલા ને એવું લેવા બાકી છે, લઈ લઈએ. હા ચાલ લઈ લીધા આપણે પાપડ. જો પાપડ તો જરૂર પડે, લઈ લઈએ એક પાપડ. આ સબ બધું ધોળા થવાનો સામાન. આપણે તો ધોળા જ છીએ એટલે લેવું નહીં બધું કશું. હા ધોળું થવાનું લેવું ભાઈ? હા ધોળા થવાનું લેવાનું નહીં લેવું? ધોળા થવાનું તો શું લેવું છે હવે? આબુ તો લઈ લીધા. આ લઈ લઈએ આપણે કોલગેટ. કેટલાની છે? 78 રૂપિયા. 78ની છે પણ એક મોલમાં 72માં મળે છે એટલે આપણે લઈ લઈએ. ક્લોઝઅપની જગ્યાએ મેક્સ ફ્રેશ લીધું છે આપણે તેલ. હવે તો બધું મળે, પૈસા નહીં આલવાના, મફત નહીં આલતા. લઈ લીધું પ્રિયાંશ માટે પાર્લે. તને લઈ આલું છું પણ નાસ્તા વિભાગ બાળકો માટે. જો બિસ્કિટ હો ગાઈસ. જો મેગી લઈ લીધી છે. હવે લઈ લઈએ પાસ્તા ને એવું. પાસ્તા લેવાના અરવિંદર? પાસ્તા લઈ લઈએ, પાસ્તા ખાવા. તો ગાઈસ આપણે 2 વિના પાસ્તા લીધા છે. હવે અલગ અલગ ટેસ્ટ કરીએ કયા પાસ્તા સારા બના. 2 લીધા જો અલગ અલગ પાસ્તા. આ ઓરિયો. અરે ખાય ઓરિયો ખાય? એ તો ખા બધું એ ગમે છે. તારે શું લેવો ગાઈસ કે? હે ટેન્શન ને લેવું? પેલો તો લઈને આવ્યા પાછો. મેલ દે. અને આવી દીધું બધું કને ના મેલ દે. એ બધું મેલ દે પાડ્યું હોય તો. ફાઇનલી ગાઈસ આપણી બધી ખરીદી હવે પતી ગઈ છે. હવે જે અરવિંદ થોડી વસ્તુ લેવી છે એ લઈ પછી આપણે બિલ પે કરીએ. क्या लिया तूने? किसके लिए? जो गाइस આ છે સતરિયો પણ મળે છે. બેગ ગાઈસ આપણે ઢોસા માટેનો તવો લેવાનો છે. બતાવજો. ઢોસા માટેનો તવો નહીં મળતો, બજારથી લેવું. એ હવે આપણે ખરીદી બધી પૂરી થઈ ગઈ છે ને હવે જઈએ બિલ આવવા. જોઈએ કેટલું બનાવે તમને બતાવું કેટલાની ખરીદી થઈ. ના કોમની વસ્તુ શું કરવા લો હતી? હાથ નહીં દોરો તો હું તને ધોઈ નાખે. ફાઇનલી ગાઈસ આપણી ખરીદી પટી ગઈ છે. આ જો આરુભાઈ લઈને આવે. ટોટલ બિલ કેટલું ખબર? 29 રૂપિયાનો ચોલ્લો થઈ ગયો. હવે મહિનો ચાલશે. 29 રૂપિયામાં આપણે કરિયાણું દૂધ ને શાકભાજી બાકી રહે. બાકી કરિયાણું આવી ગયો. આખો મહિનો આપણે હવે શાંતિ. હવે જઈએ આપણે ફટાફટ કરે. ફાઇનલી ગાઈસ પકી જશે ફ્લેટમાં. જો ત્યાં સૂઈ ગયો છે. હવે આ બસકું કોણ ઉપાડશે? એક આ બસકું ને આ બસકું ઉપાડ લો. હડો ઉપાડ લો. હે ઉપાડ લે. લઈ રહે ઉપાડી કે ઉપાડ લે. આ લઈ લે હું લઈ રહ્યો. ચલો ગાઈસ હવે જઈએ ઘરે. આજે આપણે પકી ગયા ના. જો સામાન લઈને આવી ગયા. શું છે તારા? ધોરાય બધો સામાન આવી ગયો છે. હવે આપણે 1 મહિનાનો સામાન ભેગો જ લાવીએ છીએ. આ જોયું 1 મહિનાનો સામાન આવી ગયો. દૂધ ને શાકભાજી લાવવાનું રહ્યું. આમાં હજુ ચા ના મરચું તો બાકી છે નહીં. એ તો આપણે બીજા જ લાવીએ. આ બીજી બધી વસ્તુ મોલમાં જ લાવીએ. બહુ સસ્તું પડે. તમે પણ જાજો. તેને પણ જવું હોય તો આ મોલ આવેલો છે સુદામા ચોકડી. ત્યાં છે બંસલ મોલ. બધી વસ્તુ ત્યાંથી આપણે ખરીદી લીધી. તો ગાઈસ
હવે થોડો આરામ કરીએ, ફ્રેશ થઈએ, ચા બા પીએ, પછી ફરીથી આપણે જોડાઈએ વ્લોગમાં. તો ગાઈઝ જો રાત પડી ગઈ છે, આપણે હોદથી અત્યારે તો એડિટિંગ કરતા હતા એટલે વ્લોગ નહીં બનાવ્યો. હવે જોડાયા પાછા વ્લોગમાં બતાવી જુઓ રાતનો નજારો છે. દિવસે જ તમે જોયું હશે રાત્રે અમારા ઘરથી પાટણ આવું દેખાય છે. જોઈ લો ગાઈઝ, સારું ભાઈ આજ તો વહેલા હોઈ ગયા, લેસાને બાકી છે. જો અરે ઊંઘીને ઉઠ્યા છે. અચ્છા આપણું બધું કામ પતાવ્યું છે, ઘણું બધું આજ તો વહેલા જવાનું છે દશામાં. આજ પાછું ફરીથી શૂટિંગ કરવા, આજ તો દશામાં મંદિરનું શૂટિંગ કરવાનું છે. અંબાઈ આડો લીધો છે, મંદિરે આવવાનો, લઈ જવાનું થતા નહીં આપવું કોઈ. જો ગાઈસ આજે બનાવ્યા છે, આ તો સૂકી ભાજી બટાકાની બનાવી છે. ઘણા દાડા ખાવાની ઈચ્છા હતી, તીખી ભાજી બનાવી, સૂકી ભાજી જોઈ લો. છે છાશ, રોટલી, બસ બધા નહીં ખાવાનું, રાત્રે માપનું રાખવાનું. અને હવે આપણે જમી લઈએ અને વ્લોગ આજનો પૂરો કરીએ. તો ગાઈસ જો અમે દરરોજ તમને કહીએ છીએ કે તમે અમારા વિડીયો ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને શું કરો, સબસ્ક્રાઈબ કરો. ના હું તો રોજ કહું કે સબસ્ક્રાઈબ કરો. હું તો રોજ કહું એક વાર કે સબસ્ક્રાઈબ કરો એમ. બોલ ના બોલ સબસ્ક્રાઈબ. બોલ સબસ્ક્રાઈબ. શીખવું પડે બહુ દાડો તારા બધા. ના એક વાર કે સબસ્ક્રાઇબ કરો કે એક વખત બોલ કે હું શરમ આવે સબસ્ક્રાઇબ કરો એમ કે તમે કઈ દો ચાલશે કે સબસ્ક્રાઇબ કરો. હા એ તો નહીં બોલતા પણ મિત્રો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા. ચલો મળીએ આવતીકાલે નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી રામ.